નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એનપીએલ. જી હા, એનપીએલની સિઝન 3 ની શરૂઆત થવા જઈ રહી છે અને જેને લઈને આજે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ઓક્શન રાખવામાં આવ્યું છે. જે ખેલાડીઓ એનપીએલમાં રમવા જઈ રહ્યા છે એમના ઓક્શનની જ્યારે તૈયારીઓ થઈ રહી છે, ઓક્શન શરૂ થઈ ચૂક્યું છે, તો ત્યારે ચેરમેનની સાથે વાતો કરીશું અને જાણીશું કે આ વખતે એનપીએલ સિઝન 3 ની અંદર શું નવીનતા છે. સૌથી પહેલા તો આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે. આભાર. એનપીએલ 3 ની ખૂબ જોરમાં તૈયારી ચાલી રહી છે. લુન્સીકુઈની કાયા પલટ થઈ રહી છે, શું જણાવશો? આજે સારા પ્લેયરને રમવા માટે સારા ક્રિકેટ ગ્રાઉન્ડની જરૂર પડે છે, એટલે અમારા એનડીસી અને એનપીએલ કમિટીએ નક્કી એવું કર્યું કે એક ગ્રાઉન્ડ નવસારી લુન્સીકુઈ એટલે હાર્ટ ઓફ સિટી છે, એને એ ગ્રાઉન્ડ ડેવલપ કરીને અહીંયા ટુર્નામેન્ટ રમાડવી. એના માટે અમારી ગ્રાઉન્ડ કમિટીએ આજે 40 દિવસથી ઘણી લાંબી મહેનત કરીને લોન અને ટફ વિકેટ બનાવી છે કે સારા પ્લેયરોને રમવા માટે સારી વિકેટની જરૂર પડે અને સારો પ્લેટફોર્મ મળે સારા ગ્રાઉન્ડ પરથી. એ માટે અમારી કમિટીએ સારું ગ્રાઉન્ડ બનાવ્યું છે અને સારી વિકેટ બનાવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો કેટલી ટીમો ભાગ લઈ રહી છે ઓક્શનની અંદર, કેટલા ખેલાડીઓ સામેલ થવા જઈ રહ્યા છે અને શું નિયમો, શું ધારાધોરણો બનાવવામાં આવ્યા છે? આમાં 8 ટીમ ભાગ લઈ રહી છે. નવસારી લોકલ 8 ટીમ છે અને આમાં દરેક ટીમ 15 પ્લેયર લેશે અને એ 15 પ્લેયર ઓક્શનમાંથી એ લોકો ખરીદશે. એમાંથી 7 પ્લેયર એ લોકો દરેક મેચમાં રમાડી શકશે. લોકલ ડિસ્ટ્રિક્ટના એ લોકો 11 રમાડે તો 11 બી રમાડી શકે, પણ ઓછામાં ઓછા 7 રમાડવા પડશે અને 4 ગેસ્ટ પ્લેયર લાવવાના. એ લોકો ગમે ત્યાંથી લાવી શકે ગેસ્ટ પ્લેયર. અને 7માં એક ઇમ્પેક્ટ પ્લેયર છે, એટલે ડિસ્ટ્રિક્ટના 8 પ્લેયર દરેક મેચમાં રમશે. અને આજે 542 છોકરાઓ ઓક્શનમાં છે અમારા, એમાંથી 120 છોકરા સિલેક્ટ થશે આજે. સાથે જ જો વાત કરવામાં આવે તો ઇનામ રાશિ શું રાખવામાં આવી છે, કેટલા ઓવર્સની રમાડવામાં આવશે અને ક્યારથી શરૂઆત થવા જઈ રહી છે? આ 2020 ટુર્નામેન્ટ હશે, 20 ઓવરની મેચ રહેશે અને 29 માર્ચથી આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થશે અને 27 સન્ડેના દિવસે અમે સમાપ્ત કરીશું આને. સંપૂર્ણ મેચો ડેમાં રહેશે કે ડે એન્ડ નાઇટ રહેશે? સંપૂર્ણ મેચો ડેમાં રમાશે. શનિ રવિ 2 મેચ રમાશે અને 4 મેચ અમે જો વિકેટ સપોર્ટ ન કરે તો સંજય ફાર્મ પર લઈ જશું ચીખલી, અને બાકીની 28 મેચ નવસારી લુન્સીકુઈ ગ્રાઉન્ડ પર રમાડશું. તો સાથે જ જે 8 ટીમો બની છે, 8 ટીમોના ઓનરો બન્યા છે, એમને કઈ રીતે એનું ચયન કરવામાં આવ્યું છે? ઓક્શનની અંદર પોઈન્ટ પૈસા કઈ રીતે રહેશે અને શું ઇનામ રાશિ છે? 8 ટીમના ઓનરોને અમને ઘણો સારો સહકાર છે. એ લોકો એવું ઈચ્છે છે કે આ નવસારીના ડિસ્ટ્રિક્ટના પ્લેયરો આ રમીને, સારા પ્લેયરો સાથે રમીને આગળ જાય. એ લોકોની ભાવના એ જ છે કે પ્લેયરો માટે કંઈ કરી જાય એ લોકો. અને બધા ઓનરોનો અમને સારો સપોર્ટ છે. 10 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ છે અને 5 લાખ રનઅપ પ્રાઇઝ છે. તો જે પ્રમાણે આપે જોયું તે મુજબ કે એનપીએલ અને એનપીએલની અંદર સિઝન 3 ની અંદર આપ જોશો તો લુન્સીકુઈના ગ્રાઉન્ડને સજાવવામાં આવી રહ્યું છે, ટફ ક્રિકેટ બનાવવામાં આવી રહી છે, ગ્રાસ ઉગાડવામાં આવી રહ્યું છે અને સાથે જ આજે ઓક્શન છે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે. તો સીધા ઓક્શનના દ્રશ્યો આપણે દર્શાવીશું. નિહાળતા નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને સીધા વાતો કરીશું. નવસારીનો ખૂબ જ જાણીતો ચહેરો અને આ ક્રિકેટ પ્રેમી ચહેરો છે. આમ તો તમામ પ્લેટફોર્મની અંદર આપ એમને જુઓ છો, પણ ભરતભાઈ, જ્યારે એનપીએલ સિઝન 3 થઈ રહી હોય અને નવસારી માટે ગર્વની વાત કહેવાય, અને લુન્સીકુઈ બચાવ સમિતિની અંદર પણ આપે ખૂબ યોગદાન આપ્યું છે અને એ જ ગ્રાઉન્ડ ડેવલપ થઈ અને એની ઉપર એનપીએલ રમવા જઈ રહી છે, શું જણાવશો? ખૂબ આનંદની વાત છે, કારણ કે એનપીએલ નવસારી પ્રીમિયમ લીગ આજથી 2012માં પહેલી પ્રીમિયમ લીગનો ટુર્નામેન્ટ રમાઈ હતી, ત્યારે પણ દેવજી ઇલેવને પાર્ટિસિપેટ કર્યું હતું અને આજે ત્રીજી વાર પણ રમાઈ રહી છે, ત્યારે પણ દેવજી ઇલેવન પાર્ટિસિપેટ કરે છે. કારણ કે ક્રિકેટ રમવાથી શું ફાયદા થાય એનો મને ખૂબ અનુભવ છે. છેલ્લા 5 વર્ષ સુધી હું લુન્સીકુઈના ગ્રાઉન્ડ ઉપર ડેઇલી સવારે 7 થી 6:30 થી 7:30 અમે ક્રિકેટ રમતા હતા. અને નવસારીની લુન્સીકુઈ ગ્રાઉન્ડ ઉપર જે ઇતર પ્રવૃત્તિ ચાલતી હતી, જે સ્ટોલો બનતા હતા, ગ્રામો ઉદ્યોગના નામે સર્કસ આવતા હતા, એ બધી જ પ્રવૃત્તિઓ અમારી લુન્સીકુઈ બચાવ સમિતિએ બંધ કરાવી હતી. એનો મને આનંદ છે. અને આજે એનપીએલ રમાવા જઈ રહી છે ત્યારે નવસારીની જનતાને મારી વિનંતી છે કે આવો,
આપણા ગ્રાઉન્ડ ઉપર આખા ગુજરાત નહીં પરંતુ આખા દેશમાંથી ગમે ત્યાંથી 4 ખેલાડીઓ એક ટીમમાંથી બહારના રમશે. એ ખેલાડીઓની ટેલેન્ટ, એની તાકાત અને એમનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ તમને જોવા મળશે. આ એનપીએલના માધ્યમથી આપણા નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે કે નવસારીમાં લેધર ક્રિકેટ રમનારા 547 ખેલાડીઓ છે. એમણે લિંક દ્વારા એમનું રજીસ્ટ્રેશન કરાવેલ છે. એટલે ખૂબ આનંદની વાત છે ને. એનપીએલ કમિટીને હું તો ખૂબ અભિનંદન આપું છું કે આ એક ટુર્નામેન્ટ રમાડવા જઈ રહ્યા છે. ત્યારે એના ચેરમેન એવા મારા મિત્ર રાજુભાઈ હિરાણીને ખૂબ ખૂબ અભિનંદન કે આ જ રીતે ભવિષ્યમાં પણ ટુર્નામેન્ટ રમાડતા રહે. ભરતભાઈ, અંતિમ પ્રશ્ન, દેવજી 11 ને આપ ક્યાં જુઓ છો NPL 3 માં? આ તો ગેમ છે ભાઈ. અમે અમારા પ્રયત્નો એફર્ટ 100% નહીં પરંતુ 110% લગાવીશું. પરંતુ ગેમમાં તમે જોવો છો જ્યારે જેનો સિતારો, જેનું નસીબ હોય એ કદાચ ગેમ જીતી જાય છે. પરંતુ બધા જ ખેલાડીઓ મેદાનમાં રમવા આવે છે. હાર એ એક ટુર્નામેન્ટનો ભાગ છે, પરંતુ હારથી અમે ગભરાતા નથી. જીતથી ખૂબ આનંદ થશે. ચોક્કસથી જીતથી ખૂબ આનંદ થશે. તો આ ભરતભાઈ હતા કે જે દેવજી 11 ના ઓનર છે અને NPL સિઝન 1 થી લઈને NPL સિઝન 3 સુધી સતત એમની ટીમ જે ખરી જોડાયેલી છે. તો વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ને દુનિયા હિલા દેંગે. જી હા, દુનિયા હિલા દેંગે સ્લોગન આ વખતે જેમણે આપ્યું છે એ છે પ્રભાકુંજ. અને પ્રભાકુંજના ચેરમેન ફાઉન્ડર જીરર પટેલ. તમારો ક્રિકેટ પ્રેમ સૌ કોઈ જાણે છે, કારણ કે તમે જ્યારે પણ ક્રિકેટ રમો છો ત્યારે એના વિડીયોઝ તમારા સોશિયલ મીડિયા પર તો હોય જ છે. પણ જીરલભાઈ, આ વખતે ટીમ રમવા જઈ રહી છે. કેવો આનંદ NPL 3 ની તૈયારીની અંદર દુનિયા હિલા દેંગે સ્લોગન. પત્રકાર પોપટલાલ તો કહે જ છે, પણ જીરલભાઈ અમારા લઈને આવ્યા છે, શું જણાવશો? અમારું એક સ્લોગન છે પ્રભાકુંજ ખુશીઓ કી ગુંજ, અને બીજું સ્લોગન છે પ્રભાકુંજ ઇન્ડિયન્સ દુનિયા હિલા દેંગે. આ ક્રિકેટ માટેનું સ્લોગન લખ્યું છે અને ડેફિનેટલી અમે એવા પ્રયત્ન કરશું કે નવસારી પ્રીમિયમ લીગ જ્યારે નવસારી શહેરમાં થવા જઈ રહી હોય અને પ્રભાકુંજ તો નહીં હોય તો થોડું ચાલે, અને અમે તો ક્રિકેટના રસિયા છે અને હું પોતે પણ રમવા જઈ રહ્યો છું. ત્યારે તમારા સૌ નવસારી જનતાઓને અમે આગ્રહ કરીએ છીએ કે તમે અમને એક્સેપ્ટ કરો, અમારી ટીમને મનોબળ વધારો અને અમારી ટીમ સારામાં સારું પરફોર્મન્સ કરે તેના માટેની દુઆ કરો. થેન્ક યુ વેરી મચ. સાથે જીરલભાઈ, આજે ઓપ્શન છે, કેવી લિમિટ આપવામાં આવી છે, કે રીતે ખેલાડીઓને ચેન કરશો, પસંદગી કરશો, અને શું તમારો મોટો રહેશે આજનો? ડેફિનેટલી આમાં 2 લાખ જેટલા પોઈન્ટ આપવામાં આવ્યા છે અને 4 ખેલાડીઓ અમારે વિઝિટર તરીકે બોલાવવાના છે. મેક્સિમમ અમારા જે 15 ખેલાડીઓ છે તે નવસારી ડિસ્ટ્રિક્ટના રહેશે. નવસારી ડિસ્ટ્રિક્ટના 15 ખેલાડીઓમાંથી ઓલરાઉન્ડર ખેલાડીઓને વધારે અમે મહત્ત્વ આપશું, કારણ કે જે રીતની વિકેટ છે, મારા અનુભવ પ્રમાણે લુન્સીગુ એ મારું પોતાનું હોમ ગ્રાઉન્ડ છે. તો અહીંયા નવસારી ડિસ્ટ્રિક્ટના લોકલ ખેલાડીઓ જેની ભૌગોલિક પરિસ્થિતિ જાણતા હોય તે લોકો વધારે સારું પરફોર્મન્સ આપી શકશે. અને જે 4 વિઝિટર બોલાવવાના છે તે તો હવે બધા અલગ અલગ રીતે બોલાવશું. જે સારામાં સારું પરફોર્મન્સ આપશે તે રીતે અમે આગળ વધશું. 2 લાખ પોઈન્ટનો ઉપયોગ કરવાનો છે. શું પહેલાંથી જ લિમિટ ખોલી દેશો કે પછી વિચારીને ખેલાડી પ્રમાણે ચાલશો? આ તો જેને સતરંગની ગેમ જેવું છે, એટલે બહુ જ વિચારીને આગળ વધવા પડશે, કારણ કે એક ખેલાડીની પાછળ જો વધારે પોઈન્ટ નાખી દીધા તો બીજા ખેલાડી નહીં મળશે. અને બધા જ ખેલાડીઓ સારું રમવાવાળા છે, એટલે કઈ રીતે હવે જે રીતની પરિસ્થિતિ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે તે રીતે આગળ વધવા પડશે. તો ચોક્કસથી આ છે જીરલભાઈ અને ચોક્કસથી દુનિયા હિલા દેંગે. જી હા, અને એ કેવી દુનિયા હિલાવે છે એ તો આપણે ચોક્કસથી જોઈશું. તો આ છે NPL સિઝન 3 અને જેનો ઓપ્શન અને ઓપ્શનના દ્રશ્યો પણ આપણે દર્શાવીએ. નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને સેકન્ડ સેક્રેટરી આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે NPL સિઝન 3 થવા જઈ રહી છે. કેવો ઉત્સાહ, કેવો ઉમંગ, અને ખાસ કરીને જ્યારે લુન્સકુઈના ગ્રાઉન્ડની ઉપર મહેનત કરવામાં આવી છે, શું જણાવશો? આ NPL થર્ડ NPL અમે કરવા જઈ રહ્યા છે અને પ્લેયરોનો એટલો બધો ઉત્સાહ છે કે 500થી ઉપર પ્લેયર રજીસ્ટર થયા છે ડિસ્ટ્રિક્ટના. અને આ જે અમે નવસારીના આંગણમાં લુન્સીગુ મેદાન પર જે કરવા જઈ રહ્યા છે એ એક બહુ મોટી વાત છે, કારણ કે એ ગ્રાઉન્ડ અમને મળ્યું અને 1 જ મહિનો થયો છે. અમારી ગ્રાઉન્ડ કમિટીએ બહુ સારું કામ કર્યું છે અને લગભગ અમે હવે આ 15થી 20 દિવસમાં આનું રમવાનું શરૂઆત કરી દઈશું. અને અમારા પ્રેસિડેન્ટ શ્રી RC પટેલ સરનો
બહુ મોટો અમને સહયોગ રહી છે કે આવું કામ કરો, તમે આગળ વધો. અને અમારા બ્રાન્ડ એમ્બેસેડર રાકેશ પટેલ છે, એમ સારું ક્રિકેટ રમ્યા છે. નવસારીમાંથી હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા એ અહીં રમી ગયા છે અને ઘણા રણજી ટ્રોફી પ્લેયરો અહીં રમી ગયા છે. થેન્ક યુ. સાથે જ બબ્બે એનપીએલનો આપને બહોળો અનુભવ છે અને સેક્રેટરી પદ પર છો અત્યારે. આપ જે 8 ટીમો અને પ્રાઇઝ મની એ વિશે શું જણાવશો? પરેશ નાયક, નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સેક્રેટરી. સૌ પ્રથમ અમે 2013માં પ્રથમ એનપીએલનું આયોજન કરેલું, ત્યારે કદાચ ગુજરાતમાં સૌ પ્રથમ એનપીએલની શરૂઆત નવસારીથી થયેલી. આ એનપીએલ રમાડવા પાછળના કારણ એવું હતા કે એક તો નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એક ફંડ ઊભું કરી શકે અને એ ફંડનો નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્લેયરના હિતમાં એનો ઉપયોગ કરી શકાય. અને બીજા કે ટેલેન્ટ ખેલાડી નીકળે તે ખેલાડીઓ આગળ જતાં જેવી રીતે હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા એ લોકો રમી ગયા, એ રીતના ગુજરાત ડિસ્ટ્રિક્ટનું, ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરી શકે એ આશયથી, અને એ આશય અમારો ભૂતકાળમાં સિદ્ધ થયો છે. સેકન્ડ અમે રમાડી 2015માં 8ના ગ્રાઉન્ડ પર. એ બી અમારી ટુર્નામેન્ટ સરસ ગઈ છે અને હવે આ ત્રીજી એનપીએલ અમે રમાડી રહ્યા છે અને લગભગ અમારું આ મહિનાના એન્ડમાં આ ટુર્નામેન્ટ શરૂ થઈ જશે. સાથે જ ડોક્ટર મયુર પટેલ કે જેઓ પોતે નેશનલ ગેમ્સ રમી ચૂક્યા છે અને કહી શકાય કે ભાઈ નવસારીની અંદર રમતનો બીજો પર્યાય એટલે કે ડોક્ટર મયુર પટેલ. મયુરભાઈ, તમે મને જણાવો કે જે 8 ટીમો છે એનો ઓક્શન આજે થવા જઈ રહ્યો છે, શું નિયમો છે, કઈ રીતેની પ્રાઇઝ આપવામાં આવશે અને ગેમ કઈ રીતે રમાડવામાં આવશે, એમ્પાયર્સો ક્યાંથી લાવવામાં આવશે? એમ્પાયર શોમાં આપણી પાસે હાલ બરોડા ક્રિકેટ એસોસિએશનના એમ્પાયર્સો છે અને એ લોકો બધી ઉપર લેવલની મેચીસો પણ ઓલરેડી કરતા આવ્યા છે. એટલે એ લોકો અત્યારે હાર રિફ્રેશ થઈને જે અપડેટ જે રૂલ્સ રેગ્યુલેશન હોય છે ક્રિકેટના, એમની સાથે તજજ્ઞ જોડે હમણાં એ લોકોના સેમિનાર પણ થઈ ગયા છે અને એ અમ્પાયર્સ મિત્રો આપણને આ એનપીએલ 3ની અંદર અમ્પાયર્સ તરીકે આપણને સેવા આપવાના છે. અને એ લોકો જે આપણી ઓફિશિયલી જે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સાથે જે મેચીસો થાય છે તેમાં પણ એ લોકો એમનું મેચીસો માટે બરોડા ખાતે જાય છે અને એ જ આપણને અહીં સેવા આપનાર છે. સાથે જ 8 ટીમો, એમાં કઈ રીતે રૂલ્સ રહેશે અને પ્રાઇઝ મની શું રહેશે? 8 ટીમોનું આજે ઓક્શન થઈ રહ્યું છે. એની અંદર આપણે ડિસ્ટ્રિક્ટના ખેલાડીઓને આપણે પહેલી પસંદગી આપી છે કે જિલ્લાના ખેલાડીઓ આપણે પસંદ કરવાના છે અને સાથે 4 ગેસ્ટ પ્લેયર. એટલે 4 ગેસ્ટ પ્લેયર એટલે કે આપણી જે આ ટુર્નામેન્ટ થવાની છે એની અંદર સારા ખેલાડીઓ ભાગ લે, જેથી આપણા ડિસ્ટ્રિક્ટના ખેલાડીઓને એમના અનુભવનો લાભ મળે અને આપણા ખેલાડીઓને એમના માર્ગદર્શન હેઠળ અને આગલા લેવલ ઉપર રમવા માટે એમનો પણ સહકાર મળી રહે અને એક રેપો બંધાય, એ આશ્રયથી 4 ખેલાડી ગેસ્ટ પ્લેયર તરીકે ઓનર્સોને વિનંતી કરી છે કે આપણે 4 ખેલાડી બહારના આપ લઈ શકો છો. એમાં એ લોકો કોઈ પણ ખેલાડીઓને લઈ શકે છે કે એ લોકો નેશનલ ખેલાડીઓ અને આપણા સ્ટેટ પ્લેયરો, રણજી ટ્રોફી પ્લેયરો પણ એ લોકો બોલાવી શકે છે અને એ ખેલાડીઓ આપણા લુન્સીકુઈ મેદાન ઉપર રમી અને આપણા ખેલાડીઓને પણ થોડું પ્રોત્સાહન પૂરું પાડે એવું એમને આપણે જણાવ્યું છે. પ્રાઇઝ મની કઈ રીતે રહેશે? પ્રાઇઝ મની માટેનું હાલ ચાલે છે, એટલે આજે આ ઓક્શન પૈતા પછી એમને પ્રાઇઝ મની પણ એમને ડિક્લેર કરી દેશું, કારણ કે ખેલાડીઓને મેચ ફી પણ આપવાની રહેતી હોય છે અને એ ખર્ચને ધ્યાને લઈને પ્રાઇઝ મની અબાઉટ 10 લાખ જેવું તો ચેમ્પિયનને અને 5 લાખ જેવું રનર્સઅપને આપવાનું વિચારી રહ્યા છે. એ ફાઇનલ આજની ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ એમને દરેક ઓનર્સને આપણે આ પ્રાઇઝ મની ફાઇનલ ડિક્લેર કરી દેશું. તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે NPL 3 અને NPL 3 ની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે, આજે ઓક્શન ચાલી રહ્યું છે અને નવસારીના ક્રિકેટ રસિકો માટે લુન્સીકુઈનું ગ્રાઉન્ડ પણ સજ્જ બની ચૂક્યું છે. તો આજ પ્રમાણે પટેપટની અપડેટ આપતા રહીશું. નિહાળતા નવસારી લાઈવ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.